મોંઘી બેટા, તમે આ ક કાયમ ઊંધો કેમ પાડો છો? તમે લખો છો ટ અને પછી વચ્ચે ક જેવી આડી લીટી કરો તો એ ક ન થાય. જુઓ, તમારે લખવાનો ડ હોય અને પછી વચ્ચે ક જેવી આડી લીટી કરો ત્યારે ક થાય. ક કમળનો ક. સમજ્યા? હા જુઓ જરા. હા માસ્ટર સાહેબ, તમે આ લખવાનું કીધેલું પણ રાજેશને સાચવવામાં લખવાનું રહી ગયું. કશો વાંધો નહીં મોંઘી બેટા. તમને કહું, તમે ખૂબ ભાગ્યવાન છો કે તમને ગોકળ જેવો સમજુ વર મળ્યો છે. બાકી ઘરવાળીને ભણાવવા માટે કોઈ શિક્ષક રાખ્યું મેં ક્યારે જોયું નથી. એટલે કહું છું, બાળકોમાંથી થોડો સમય કાઢો ને ભણી લો. હને? પણ બાળકો ક્યાં છે? જય જિનેન્દ્ર માસ્ટરજી. જય જિનેન્દ્ર રમેશ બેટા. મોંઘી બેટા, તમારા ઘરના સંસ્કાર માટે તો કહેવું પડે. ધન્ય છે એવા મા બાપને કે જે બાળકોના આ લોકની નહીં પણ પરલોકની પણ ચિંતા કરે છે. અને પેલી એ કહેવત છે ને કે પૂજા કર્યા પહેલા અન્નનો એક દાણો મોઢામાં મૂકવાનો નહીં. સાર્થક કરી છે. તમે જાઓ, છોકરાઓ ભૂખ્યા થયા હશે. હા, જા બેટા રમેશ, કપડાં બદલી નાખ અને પછી નવકારશી કરી લે. ઠીક છે બા. મોંઘી બેટા, તમારા બાળકોને જોઈને મારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. સાચું કહું છું. અને મને પાક્કી ખાતરી છે કે આ લોકો દીક્ષા લેશે ને તમારા આખા કુળને ઉજાળશે.